શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 5 પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી પ્રેક્ટિસ વર્કમાંથી તેનો પ્રશ્ન 6 ચડતા ક્રમમાં લખો। ચડતો ક્રમ એટલે કે આપણે એક દાદર ચડવી પછી શું ચડવાનું, તો કે બીજો ચડવાનો, પછી ત્રીજો ચડવાનો, ચોથો ચડવાનો, એટલે કે નાની સંખ્યામાંથી આપણે મોટી સંખ્યા લઈ જવાની હોય। તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલી આગળની સંખ્યા છે એ જોવાની। તો અહીંયા કેટલા છે, તો કે અહીંયા આપણે 79 લાખ છે, બરાબર છે। અહીંયા 97 લાખ છે અને અહીંયા પણ। તો આ બંને સેમ છે, તો આ બંને સેમ છે તો હવે એની પાછળની સંખ્યા જોવાની। તો આ અને આ, તો આમાં કઈ નાની છે, તો કે આ નાની છે। તો પહેલાં આપણે આ લખવાની, બરાબર છે। આ લખી નાખી। હવે એના પછી કઈ આવી, તો કે આ આવી। હવે તો છેલ્લી એને, તો આ નાની પછી એનથી મોટી, એનથી મોટી, એટલે કે ચડતા ક્રમ કર્યું। તો આ 97 લાખવાળી આવી, બરાબર છે। તો તેવી રીતના આમાં પણ હવે અહીંયા પણ આપણે શું કરવાનું, ફર્સ્ટ ડિજિટ હોય એ જોવાની। આ ત્રણેયમાં સેમ છે, બરાબર। હવે નાની કઈ છે, તો કે અહીંયા 2 0 છે, અહીંયા 69,000 છે ને અહીંયા 9,000, તો ખાલી આ આવશે, બરાબર છે। અહીંયા ખાલી 923 છે, એટલા માટે। પછી બીજા નંબર પર કઈ આવે, તો કે આ આવશે। ને હવે કઈ આવશે, તો કે આ આવશે, બરાબર। હવે એવી જ રીતના આ ત્રીજામાં, તો અહીંયા પહેલી ડિજિટ સેમ છે 65 લાખ, પછી બીજી જોવાની, તો અહીંયા 83, અહીંયા 98 અને અહીંયા 93 છે। તો પહેલાં 83,000 વાળી આવે, બરાબર। હવે આપણે કઈ લેવાની, તો કે 93, 65,93,000 અને 8 વાળી। હવે છેલ્લે 65,98,003 વાળી। એટલે આવી રીતના ગોઠવાઈ ગઈ। આ સૌથી નાની, પછી કે એનાથી મોટી આવી, પછી આ એનાથી મોટી, એવી રીતના। હવે પ્રશ્ન આપણે 7 જોઈએ, ઉતરતા ક્રમમાં લખો। આપણે ચડતા ક્રમમાં જોઈએ, ઉતરતા ક્રમ। ઉતરતા ક્રમમાં શું કરવાનું, પહેલાં સૌથી મોટી લેવાની। આપણે 10 નંબરનો દાદર આવે, પહેલાં આપણે ચડી ગયા હોય તો 10 નંબરથી આપણે 9 નંબર, 8 નંબર, એવી રીતના આપણે આવ્યા રાખે। તો અહીંયા પણ સૌથી મોટી સંખ્યા જોવાની છે। તો આપણે સૌથી મોટી સંખ્યા કઈ, ત્રણેયમાં પહેલી તો સેમ છે, બરાબર છે। પછી બીજી કઈ છે, તો કે આમાં 5,000 છે, આમાં 7,000 છે, આમાં 8,000, તો 8,000 મોટી થઈ, તો આપણે પહેલાં 8,000 લેવાની। હવે તો કે આ 7,000 વાળી, હવે તો કે આ, હજી એકવાર સમજાવી દઉં છું કે આ પહેલી સંખ્યા જોવાની, આ પહેલી સેમ છે, પછી આપણે આ 2 નંબરવાળી જોઈ કે એમાં કઈ મોટી નાની છે, એવી રીતના જોવાનું। જો એ પણ સેમ હોય તો આપણે આ સંખ્યા જોવાની, એવી રીતના આપણે એક એક પછી જોતું જવાનું, બરાબર। તો હવે આપણે અહીંયા પણ પહેલી સેમ, બરાબર। તો આમાં જોઈ હું આગળ કહેતી હતી, બીજી પણ સેમ। હવે આપણે આવી રીતે જોઈ રીતે, એવી રીતના 2 સેમ થઈ। હવે ત્રીજાવાળી 123, 132 અને 231, તો આ 231 આપણે મોટી છે, તો 57 લાખવાળી આપણે 231 વાળી લીધી। હવે 132 આવશે અને છેલ્લે પાછી આપણે 123, એટલે આ મોટી ઉતરવાનું છે, એટલે 231, 132 અને 123। તો એવી રીતના અહીંયા પણ, તો અહીંયા પહેલી ડિજિટ સેમ છે, તો બીજી, તો કે આ નાની છે, આ 91,
હજારવાળી છે અને આ 9, તો આપણે 91,000 લેવાની, 91,91,000, બરાબર. હવે આપણે બીજી કઈ લેવાની, તો કે 91,09,000 વાળી. અને ત્રીજી કઈ લેવાની, તો કે 91 લાખ અને છેલ્લે 91.